નમસ્કાર, કેટીવીની વિશેષ રજૂઆત શક્તિની વંદના સાથે હું છું કિરણ। આજે માં ભગવતીનું ત્રીજું નોરતું, રસ નિરસથી જીવનની જ્યોતિને ઝગમગાવતી, જનન 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 ઝાંઝરને રણકાવતી, માતાની ચૂંદડીમાં ચાર ચાંદ લગાવતી એવી નવરાત્રિનો આજે ત્રીજો દિવસ। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ। આજે ત્રીજું નોરતું છે અને આજે ત્રીજા નોરતાનું મહત્વ આપણે જાણીશું દક્ષેશ શાસ્ત્રીજી સાથે। દક્ષેશ શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે। જય માતાજી। જય માતાજી, હર હર મહાદેવ। હર હર મહાદેવ। શાસ્ત્રીજી, માની આરાધના અને ઉપવાસ, રાસ રબાડતો ઉત્સવ એટલે કે માના નવલા નોરતા। રાત્રિ દરમિયાન ખેલૈયાઓ પણ ગરબાના રંગે રંગાયા હતા અને નવરાત્રિ આવે એટલે સમગ્ર વાતાવરણ છે તે આસ્થા અને શ્રદ્ધાના રંગમાં રંગાઈ જાય છે। ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે। ઘટ સ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર અને દીવાબત્તી ધૂપની સુગંધ, આ 9 દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું એક ચિત્ર છે। ત્યારે આજે નવલા નોરતાના આજે માં ભગવતીનું ત્રીજું નોરતું છે, તેના વિશે અમને આજનું મહત્વ સમજાવશો। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર। અને શારદીય નવરાત્રિ મહોત્સવ અંગીભૂતેન, નવરાત્રિ એટલે નવરાત્રિ પર્યંત શ્રદ્ધાપૂર્વક વંદના કરી, ઉપાસના કરી અને શક્તિ પ્રાપ્ત કરવાનો જો પર્વ હોય તો તેનું નામ છે નવરાત્રિ। નવરાત્રિ, નવ દુર્ગા, અલગ અલગ માના સ્વરૂપો, અલગ અલગ માના સ્વરૂપનું વર્ણન, અલગ અલગ જે સ્વરૂપ છે માતાના તેના વર્ણન સાથે, રંગરૂપ સાથે, નૈવેદ્ય સાથે શક્તિ પ્રાપ્ત કરવાનું વિશેષ પર્વ। પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ, એટલે તૃતીયમ ચંદ્રઘંટેતિ, આજે ત્રીજું નોરતું માતાજીનું છે અને ત્રીજા નોરતાના દિવસે મા ભગવતીની ચંદ્રઘંટાની ઉપાસના છે। સામાન્ય આપણે પહેલા જે શૈલપુત્રીની જ્ઞાન કર્યું કે ભાઈ શૈલપુત્રી એટલે પર્વતરાજની દીકરી, અથવા તો જ્યારે બાળકનો જે જન્મ થાય છે ત્યારે તેમનામાં કોઈ પણ પ્રકારના બુદ્ધિના વિકાર નથી હોતા। ત્યાર પછી દ્વિતીય દિવસ એટલે બ્રહ્મચારિણી, સૌમ્ય નિર્મલ શીતલ જ્ઞાનની પ્રાપ્તિ, જેણે ચંદ્ર ધારણ કરેલું છે। અને જ્યારે નિર્મલ જ્ઞાન પ્રાપ્ત થાય અને ત્યાર પછી તૃતીય દિવસ એટલે ત્રીજો દિવસ એટલે ચંદ્રઘંટા માતા, જેના મસ્તક પર ચંદ્ર છે અને જેનું નામ જ ચંદ્ર અને ઘંટા। મનરૂપી જે અહંકાર છે કે જે મનની અંદર કે કામ, ક્રોધ, લોભ ઇત્યાદિ, મોહ, મત્સ્ય, અહંકાર ઇત્યાદિ છે જેનો ત્યાગ કરવાનો છે અને સમાજની અંદર, જીવનની અંદર જ્યારે ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કરવો હોય તો સર્વપ્રથમ નિર્ભયતા પ્રાપ્ત કરવી પડે। અને નિર્ભયતા ક્યારે પ્રાપ્ત થાય તો માં ચંદ્રઘંટાની ઉપાસના થાય ત્યારે નિર્ભયતા, સૌમ્યતા અને ધૈર્યતાની પ્રાપ્તિ થતી હોય છે। એટલે ધીરજ, ધૈર્ય અને સ્વભાવની અંદર સૌમ્યતા પ્રાપ્ત કરવા માટે તૃતીય દિવસે માં ચંદ્રઘંટા દેવીની આરાધના કરવી। ચંદ્ર એટલે મન અને ઘંટ જે નાદ થાય છે એટલે નાદ જ બ્રહ્મ છે અને નાદ બ્રહ્મ દ્વારા જે તમામ પ્રકારની વિદ્યાઓ ઉત્પન્ન થઈ છે એ વિદ્યાઓની અધિપતિ દેવી ચંદ્રઘંટા, જેને આપણે દશવક્ત્રા, દશભુજા, દશપાદા, જનાલયા, દુર્ગા સપ્તસતી ચંડીપાઠની અંદર જે માનું વર્ણન છે એમાં જે ત્રીજા દિવસે માનું જે સ્વરૂપ છે એ સ્વરૂપના વર્ણનની અંદર સિંહસ્કંધાધિરૂઢા, જે સિંહ પર આરૂઢ થઈને આવી છે અને જેના 10 ભુજા છે એટલે દશવક્ત્રા, દશભુજા, 10 હાથવાળી જે મા ભગવતી ચંદ્રઘંટા અને સુવર્ણ કાંતિમય યુક્ત, જેની કાંતિ જે સુવર્ણમય છે। સામાન્ય આપણે બધા જ કહેતા હોય છે કે ભાઈ સરસ્વતી છે એ શ્વેત વર્ણ છે, સાત્વિક સ્વરૂપ છે, પરંતુ દુર્ગા સપ્તસતી ચંડીપાઠની અંદર માં સરસ્વતીનું વર્ણન છે જે ઉગ્ર સ્વરૂપમાં પણ છે, તામસ સ્વરૂપમાં છે। અને ઘંટા, શૂલ, હલાની, શંખ, મુસલે, ઘંટા, શૂલ, હલાની, શંખ, ચક્રમ, ધનુ, શાયકમ, આ 10 પ્રકારના જેણે આયુધો ધારણ કરેલા છે તેવી માં ચંદ્રઘંટા સ્વર્ણ કાંતિમય સ્વરૂપ, સિંહસ્કંધાધિરૂઢા, સિંહના ઉપર આરૂઢ થઈ અને સવાર થઈ અને આસુરી શક્તિનો જે નાશ કરી અને આપણે જે સ્તુતિવંદના કરીએ છીએ કે ભાઈ દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મામ્પા હિયોમ ભગવતી ભવ દુઃખ કાપો,
દુઃખ કાપે છે, પણ દુઃખની શરૂઆત ક્યાંથી થાય છે? તો દુઃખની શરૂઆત થાય છે દુર્બુદ્ધિથી થાય છે. દુર્ગા સપ્તસતીની અંદર, ચંડીપાઠની અંદર આજે જે નવ દુર્ગા છે, નવ દુર્ગાના જે સ્વરૂપો છે અલગ અલગ, તેની અંદર એવું કહે છે ભાઈ મહિષાસુર મર્દિની એટલે મહિષાસુર આદિ રાક્ષસોનો સંહાર કર્યો, ચંડમુંડનો સંહાર કર્યો, શુંભ અને નિશુંભ આદિ દૈત્યોનો જ્યારે સંહાર કર્યો. તદુપરાંત આ બધા તમામ દૈત્યોનો જ્યારે સંહાર કરીને જે મહિષમર્દિની જે દુર્ગા છે એ દુર્ગાના સ્વરૂપનું જ્યારે વર્ણન થવા માંડ્યું, પૂજાનો પ્રારંભ થયો. પરંતુ ત્યાં આગળ એક દુર્મુખ દુર્બુદ્ધિ નામક જે રાક્ષસ હતો તે જીવિત રહી ગયેલો હતો. અને તે દુર્બુદ્ધિવાળા જે રાક્ષસ હતા, દુર્મુખ નામના જે રાક્ષસ હતા, તેમના પત્ની ગર્ભવતી હતા. આ દુર્ગા સપ્તસતીની અંદર, ત્યારના પછી માર્કંડેય પુરાણ, દેવી ભાગવતની અંદર આ તમામનું વર્ણન છે કે આટલા દૈત્યોનો મા ભગવતી સંહાર કર્યો. શુંભ નિશુંભ ચંડ મુંડ મહિષાસુર ઇત્યાદિ દૈત્યોનો સંહાર કર્યો, પણ દુર્મુખ નામનો જે દુર્બુદ્ધિયુક્ત જે રાક્ષસ હતો તેનો સંહાર કરવા છતાં તે જીવિત રહી ગયો. કેમ કે તેની પત્ની ભાગ્યશાળી હતી અને તેના પત્નીના નસીબમાં સૌભાગ્યનું હતા, એટલે સૌભાગ્યના જે આશીર્વાદ હતા. ત્યારે એ જે સંહાર થયેલો જે રાક્ષસનો, એ સંહારના ક્રમની અંદર એમના પત્ની આવ્યા અને તેમણે તેમના પતિદેવને દુર્મુખને ઉચ્ચારણ કર્યું અને ત્યારે દુર્મુખને જીવિત જોયા ત્યારે તેમને આનંદની અનુભૂતિ થઈ. અને આનંદની અનુભૂતિ ત્યારે એ ગર્ભવતી હતી અને એમના જે શરીરનો જે ગર્ભ હતો એ ગર્ભને એમણે પોતે જ તાડન કરી અને પોતાનો જે જીવ હતો તે જીવ તેના બાળકને આપી અને સંસારમાં એ રાક્ષસના જે અંશ હતા એમને મૂકી અને એ સ્ત્રીએ દેહનો ત્યાગ કર્યો. એટલે દુર્મુખ નામક જે દુર્બુદ્ધિ હતી એ જે રાક્ષસ હતો તે જીવિત રહી ગયેલો હતો. અને જીવિત રહેવાના કારણે જ સંસારની અંદર આજે પણ ક્યાંક મનુષ્યના મસ્તિષ્કની અંદર, જીવનની અંદર દુર્બુદ્ધિ નામક જે રાક્ષસ છે એ આજે પણ હયાત છે. એટલે જ મા ભગવતીની સ્તુતિ વંદનામાં કહેવામાં આવે છે કે દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મામ્પા હિયોમ ભગવતી દુઃખ કાપો. જો વર્તમાનના સમયની અંદર જો જીવનની અંદર અનિષ્ટ હોય, રાક્ષસ હોય કે મલિનતા હોય તો જેનું નામ છે દુર્બુદ્ધિ. અને દુર્બુદ્ધિ દૂર કરવાથી નિર્ભયતાની પ્રાપ્તિ આપે છે. અભયદાન આપતી હોય તો મા ભગવતી ચંદ્ર ઘંટા છે, એટલે જે પોતાના મનને ધારણ કરે છે, મનને સ્થિત પ્રજ્ઞ કરે છે, તેવી ચંદ્ર ઘંટાના તૃતીય દિવસે મા ભગવતીનું આરાધના છે. ચંદ્ર ઘંટાનું માતાનું જે સ્વરૂપ છે એ અલૌકિક સ્વરૂપ છે, સુવર્ણ કાંતિમય છે. જ્યારે દુર્મુખ ઇત્યાદિ જ્યારે રાક્ષસો જ્યારે હતા ત્યારે એનો સંહાર કરવા માટે મા ભગવતીએ જ્યારે અનેક પ્રયત્ન કર્યા, સફળતા ન મળી, દેવતાઓ પણ ત્રાહિમામ થઈ ગયા. ત્યારે દેવતાઓએ બ્રહ્મા વિષ્ણુ આદિ દેવતાઓનું જ્યારે સ્તુતિવંદના જ્ઞાન કરી અને કહ્યું કોઈ ઉપાય બતાવો જે આ દુર્મુખ દ્વારા અમારી રક્ષા થાય. ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આદિ દેવતાઓના શરીરમાંથી એક નવી ઉર્જા ઉત્પન્ન થઈ, એક નવો સુવર્ણ કાંતિ પ્રકાશ ઉત્પન્ન થયો. અને જે પ્રકાશ ઉત્પન્ન થયો એ પ્રકાશની અંદર તમામ દેવી દેવતાઓએ પોતાના જે અસ્ત્ર શસ્ત્ર આયુધો હતા તે પ્રકાશને આપ્યા અને પ્રકાશમાંથી જે સ્વરૂપ ઉત્પન્ન થયું તેનું જ નામ છે ચંદ્રઘંટા, જે સિંહ પર આરૂઢ થઈ અને 10 ભુજાઓ અને 10 પ્રકારના અલગ અલગ તલવાર, ખડગ, ગદા, પદ્મ, ચક્ર, ત્રિશુલ ઇત્યાદિ બાણ અને ચંદ્રહાસ નામક ઇત્યાદિ જે ખડગ છે આદિ ખડગો ધારણ કરી અને મા ચંદ્રઘંટા સ્વરૂપ જે સ્વર્ણકાંતિમય સ્વરૂપ તૈયાર થયું. અને ચંદ્રઘંટા માતાએ દુર્બુદ્ધિને દૂર કરી અને નિર્ભયતા પ્રદાન કરી. માનું આજે યજન કરવું તૃતીય નોરતાના દિવસે, નવાર્ણ મંત્રનો જપ કરવો, આઈમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, તેના સાથે માં રાજસ સ્વરૂપ છે. કારણ કે દશવક્ત્રા દશભુજા, 10 ભુજાઓ હોય, 10 વક્ત્ર હોય, 10 પાદાન જનાલય એટલે 10 ચરણ હોય છે. ત્યારે 10 ચરણો હોય ત્યારે 10 ચરણવાળી યુક્ત જે માં ભગવતી છે એ ભગવતીને સુવર્ણકાંતિને રાજસ નૈવેદ્ય છે. એટલે આજે કેસરયુક્ત પેડાનું માં ભગવતીને નૈવેદ્ય અર્પણ કરવું. પીત પુષ્પ, કારણ કે રાજસ સ્વરૂપની અંદર પીત પુષ્પ એટલે પીળા કલરના પુષ્પ, પીળા કલરનું ચંદન, પીળા કલરના આસન પર માતાને બિરાજમાન કરવા અને પીળા કલરના જે નૈવેદ્ય આવે છે એ મા ભગવતીને નૈવેદ્ય અર્પણ કરવું. અને નાભીના ઉપર જે મણિપુર ચક્ર છે, જે સપ્તચક્રોની અંદર એ મણિપુર ચક્રની અંદર જે અભય મુર્દા, જે અભયદાન આપનાર દેવી મા ભગવતી ચંદ્રઘંટા છે તે ચંદ્રઘંટાની આજે આરાધના કરવી. અને પીત પુષ્પની માળા એટલે પીળા ફૂલની કંઠમાળા મા ભગવતીને અર્પણ કરવી અને નવાર્ણ મંત્રનો જપ કરવો અથવા તો ઓમ રીમ ચંદ્રઘંટાય નમઃ જપની આરાધના કરવી. જી, એટલે આ શાસ્ત્રી જેવું કહેવાય કે આ 9 દિવસ દરમિયાન જે દુર્બુદ્ધિ છે તે દૂર કરી માં ભગવતી એની આરાધનાથી આપણને આશીર્વાદ આપે છે અને સદબુદ્ધિ આપે છે. એટલે કે આજે કાબુ તેજનાના વશમાં રાખનારી ત્રીજી દુર્ગા શુક્ર સ્વરૂપા દેવી ચંદ્રઘંટા
શાશ્વત જીવનના એક નવયુવાનોનું સ્વરૂપ છે, જેમાં પ્રેમનો ભાવ જાગૃત છે અને જે વ્યસ્કની શ્રેણીમાં આવી ગઈ છે. મા દુર્ગાના ત્રીજા સ્વરૂપનું નામ જ ચંદ્રઘંટા છે. ત્યારે નવરાત્રિના આજે ત્રીજા દિવસે માતાજીના આ સ્વરૂપનું પૂજન ખૂબ જ કલ્યાણકારી ગણવામાં આવે છે. તેમના માથા પરના ઘંટ આકારનો અર્ધચંદ્રાકાર છે અને તેથી જ તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમનું સ્વરૂપ સ્વર્ણ સમાન અને 10 હાથ છે. ત્યારે જ કહેવાય છે કે 20 હથી હંસવાહિની, એટલે જેના હાથ હજારો છે, એટલે જ આપણે કહીએ છીએ કે હજારો હાથવાળી માં ભગવતી. 10 હાથમાં બાણ અને ખડગ ગદા સહિત અનેક અસ્ત્ર સુશોભિત કરે છે અને તેમનું વાહન પણ સિંહ છે. શાસ્ત્રીજી, તમે એક ખૂબ જ સરસ વાત કરી કે માં છે ભગવતી તે દુર્બુદ્ધિને દૂર કરી અને સદબુદ્ધિ આપતી હોય છે, એટલે કે જે નકારાત્મક શક્તિઓ છે તે આપણા જીવનમાં તે દૂર કરી અને સકારાત્મક શક્તિનો વિજય થાય છે. આ 9 દિવસ દરમિયાન આ મા ભગવતી ચંદ્રઘંટાની આજે વિશેષ પૂજા કઈ રીતે કરવી આપણે જણાવ્યું. આ સાથે જ કયો પ્રસાદ નિવેદ ચડાવવું જેનાથી માની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. અત્યારે ઘણી વખત જીવનમાં શાસ્ત્રીજી આપણે જોયું કે દરેક અત્યારે જે યુવાનો છે ઘણી વખત બુદ્ધિ સૂઝતી હોય છે, ઘણી વખત મનમાં ખરાબ વિચારો આવતા છે, ઘણી વખત ઘણા લોકોના જીવનમાં પણ એવું બનતું હોય છે. ત્યારે આ કબુદ્ધિ છે તે દૂર થાય, સારા વિચારો આવે, તે માટે કયો મંત્ર માતાજીનું ઉચ્ચારણ કરવું જોઈએ? માત્ર નવરાત્રિ દરમિયાન જ નહીં, પરંતુ નવરાત્રિ સિવાય પણ જે સારા વિચારો આવે, સારું લોકોનું કલ્યાણ થાય એવા વિચાર આવે, અથવા એને પણ જે દુર્બુદ્ધિ સૂઝતી હોય તે દૂર થાય અને સદબુદ્ધિ આવે તેવા વિચારો આવે, તેવું કયો માતાની કયો મંત્ર છે જેની આપણે જપ તપ કરવાથી સદબુદ્ધિ આવે? જી, બહુ સરસ વાત કરી. આજે આપણે પણ આ સરસ પ્રશ્ન કર્યો અને ગઈકાલે ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર મહેન્દ્રભાઈ પણ આ જ પ્રશ્ન કર્યો કે તમામ ભક્તોની દુર્બુદ્ધિ કયા પ્રયોગ દ્વારા, કયા જપ દ્વારા, કેવી આરાધના કરવાથી સદબુદ્ધિની પ્રાપ્તિ થાય, અને ખાસ વિદ્યાર્થીઓ માટે પણ ગઈકાલે પૂછવામાં આવ્યું હતું. પરંતુ અગાડી ગઈકાલે પણ આપણે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા જણાવ્યું હતું અને આજે પણ જણાવીએ છીએ બે આહાર નિંદ્રા ભયમેથુનશ્ચ. આહાર અને નિંદ્રા, જેમ કે બે ચાતુર્માસ પર્યંતની અંદર જણાવેલું છે કે ભાઈ આ ભોજન કરવું ને આ પ્રકારના ભોજન ન કરવા, ઉપવાસ રહેવા. એટલે આહાર નિંદ્રા હંમેશા જે આપણી જે નિંદ્રા કરવાની જે જગ્યા, જે સ્થાન છે એ હંમેશા સ્થાન શુદ્ધ હોવું જોઈએ, જેના કારણે રાત્રે જે સબકોન્શિયસ માઇન્ડ છે એટલે અર્ધજાગ્રત મન છે એ મનની અંદર સારા વિચાર, સારી ઉર્જાઓ પ્રાપ્ત થાય. ત્યાર પછી અત્યારે જે નવરાત્રિ ચાલી રહી છે, કેમ કે મહેન્દ્રભાઈએ કાલે પણ સરસ પૂછ્યું ગરબાનું મહત્વ પૂછ્યું, આપણે ગરબાનું મહત્વ પણ જાણ્યું હતું કે ગરબામાં સંસ્કૃતમાં કઈ રીતે કહેલું છે. પરંતુ આજે રાત્રે જે નવરાત્રિ થઈ રહી છે અત્યારે વર્તમાનની અંદર, એની અંદર ગરબા, ડાન્સ ઇત્યાદિ દરેક આનંદની અનુભૂતિ કરતા હોય છે અને મધ્યરાત્રે બધા જ ભોજન કરતા હોય છે. હકીકતમાં તો શક્તિનો પર્વ છે, એટલે ઉપાસનાનો પર્વ છે, વંદનાનો પર્વ છે. અને વંદનાનો પર્વ આપણને શીખવાડે છે ભાઈ ઉપવાસ રહેવાનો. ઉપવાસ એટલે ઉપ એટલે નજીક અને વાસ એટલે ભગવાનના નજીક વાસ કરવો, ભગવાનની ઉપાસના કરવી, શક્તિની આરાધના કરવી. શક્તિથી શરીરની અંદર પાવર સંચાર થાય છે, નહીં કે જમવાથી, નિત્ય ભોજન કરવાથી. અને એ પણ જ્યારે સૂર્યાસ્ત પછી જ્યારે ભોજન કરવામાં આવે છે, આજની જે બધી દિનચર્યા છે એ ફાસ્ટ થઈ ગઈ છે. દિનચર્યાના કારણે રાત્રે પણ ભોજન કરતા હોય છે, પરંતુ રાત્રે ભોજનનો જે ત્યાગ કરવામાં આવે અને જે તામસ પ્રકારના જે ઉગ્ર નૈવેદ્ય છે, જે ભોજન ગ્રહણ કરો છો, જો એનો ત્યાગ કરવામાં આવે તો ઓટોમેટિક જ એવું કે ભાઈ સદબુદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. કારણ કે અન્ન તેવો ઓટકાર એવો આપણે ગુજરાતીમાં છે. એટલે પહેલાં તો આપણી જે દિનચર્યા છે, દૈનિક જે છે એ દૈનિક પ્રક્રિયામાં જો સુધારો લાવીએ, ત્યાર પછી જો આપણે મા ભગવતીની આરાધના કરીશું તો ચોક્કસથી દુર્બુદ્ધિ દૂર થઈ અને સદબુદ્ધિ પ્રાપ્ત થશે. આજની જે દેવી મા ભગવતી ચંદ્રઘંટાનું સ્વરૂપ છે, એ ચંદ્રઘંટાના સ્વરૂપમાં સવિશેષતા એવી છે કે જ્યારે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો તમારા વાણીનો સવિશેષ પ્રભાવ પડતો હોય છે. અને વાણીનો પ્રભાવ એટલે એવું પણ કહી શકાય, મણિપુર ચક્રની અંદર મા ભગવતી જ્યારે બિરાજમાન હોય અને ત્યારે કંઠસ્થિત પરમેશ્વરીની અંદર જ્યારે બિરાજમાન થાય ત્યારે તમારા વાણીની અંદર એક મધુરતા પ્રાપ્ત થતી હોય છે. એટલે સુંદર મધુરતા વાણી અને સુંદર શબ્દયુક્તની રચનાયુક્ત વાણીને જો પ્રાપ્ત થાય તો મા ચંદ્રઘંટાની ઉપાસના છે. એટલે જ્ઞાન સ્વરૂપી પણ મા ભગવતી ચંદ્રઘંટા કહેવાય. તો દુર્બુદ્ધિ દૂર થાય ત્યારે સદબુદ્ધિ આવે. ત્યાર પછી ચંદ્રઘંટા માતાના આપણા પર જે કૃપા છે એ કૃપા કેવી રીતે થાય? તો સામાન્ય આપણે કોઈ પણ જગ્યાએ સ્થળે જઈએ ત્યારે ઓટોમેટિક આપણને કોઈક સુગંધી યુક્ત સુવાસની જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સમજવાનું કે આપણી પાસે યુનિવર્સલની અંદર કોઈ એવી શક્તિ, જે ઉર્જા છે એ ઉર્જા આપણી બોડીની આજુબાજુ ફરી રહી છે. કારણ કે માં ચંદ્રઘંટાની જે કૃપા થાય તો કૃપાના બે જ કારણ છે. કૃપા થાય ત્યારે સમજવાનું કે આપણા ત્યાં
સુગંધી યુક્ત જે સુગંધ પદાર્થ છે એની સુગંધ આવતી રહે અવારનવાર. અને ત્યાર પછી આપણી જે વાણી છે એ વાણીનો પ્રભાવ હંમેશા દરેક ક્ષેત્રમાં પ્રભાવશાળી વાણી પ્રાપ્ત થાય, જે દરેક ક્ષેત્રની અંદર સફળતા આપે. એટલે ચંદ્રઘંટા માતાની ઉપાસના કરવાથી વાણીનો પ્રભાવ મળે છે અને વાતાવરણની અંદર સુંદરતા અને મધુરતાની પ્રાપ્તિ થતી હોય છે. અને આ બધાનો આધાર સ્તંભ છે કેવલ ભોજન છે. એટલે ભોજનની અંદર જો પરિવર્તન લાવવામાં આવે તો તમે જે શક્તિની ઉપાસના કરશો, આરાધના કરશો, તો એનાથી જરૂરથી સફળતાની પ્રાપ્તિ થશે. જી, એટલે જ કહેવાય છે કે ચંદ્ર ઘંટાનું સ્વરૂપ જે છે તે મા ભગવતીની ઉપાસનાથી સારી બુદ્ધિ આવે છે, ખૂબ વિચારો દૂર થાય છે અને સુવિચારો આવતા હોય છે. ત્યારે 10 હાથમાં મા ભગવતીના બાણ અને ખડગ ગદા સહિત અનેક અસ્ત્ર સુશોભિત થતા હોય છે માતાજી. તેમનું વાહન પણ સિંહ છે અને તેથી તેને સિંહ વાહિની કહેવાય છે. તેમની મુદ્રા યુદ્ધ માટે હંમેશા તત્પર હોય તેવી હોય છે અને તેમની આરાધના કરવાથી મણિપુર ચક્ર પ્રવિષ્ટ થાય છે. એટલે કે ચંદ્ર ઘંટાની પૂજા કરવાથી યશ અને કીર્તિ પ્રદાન થાય છે. એટલે કહેવાય છે કે કળાચંદ જ્યોતિ જડેડે કપાળમ ભલે કુંડ કાનન શોભત માલમ ધરે સુલપાણમ કૃપાણમ ધરેજી નમો ચંડિકા રૂપ ચાળકનેજી. માં ચંડિકાના અલગ અલગ સ્વરૂપો હોય છે. પછી તે આપણે પહેલાં જોયું શૈલપુત્રી હોય કે બ્રહ્મચારિણી હોય કે ચંદ્રઘંટા હોય, અલગ અલગ માં અંબાના, માં શક્તિના, માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપો હોય છે અને દરેક પોતાની આસ્થા પ્રમાણે માં ભગવતીના અલગ અલગ નામ લઈ અને પૂજા કરતા હોય છે. પરંતુ એક જ શક્તિ છે આ દુનિયામાં અને તે શિવ અને શક્તિનું સ્વરૂપ છે. શાસ્ત્રીજી, આ સાથે આ બાબત તમને મારે અહીંયા જાણવી છે કે આપણે નવદુર્ગાના અલગ અલગ નામ લઈએ છીએ અને દરેક અલગ અલગ દિવસે માં ભગવતીની આપણે પૂજા કરીએ છીએ. આજે ચંદ્ર ઘંટાની પૂજા કરીએ છીએ, આપણે ગઈકાલે જણાવ્યું એમ કે માં બ્રહ્મચારિણીની પૂજા કરી. આ નવદુર્ગાના અલગ અલગ નામ છે, તે 9 કેમ નામ છે અલગ અલગ? કઈ રીતે માં ભગવતીના નવ જ નામ અલગ અલગ છે? કારણ કે 51 શક્તિપીઠમાં કેટલા માતાજીના નામ છે, કેટલા નામોથી માં ભગવતી પૂજાય છે, પરંતુ આ નવદુર્ગાના 9 નામ છે, તેનું વિશેષ મહત્વ રહેલું છે. બહુ સરસ ઉત્તમ સવાલ છે. અને આપણે જે શ્રાવણ માસની અંદર માં ભગવતીએ આરાધના કરી હતી, એ આરાધના અને ભગવતી પાર્વતી માતાએ શિવજીને જે આરાધના પ્રાપ્ત કરવા માટે ઉપાસના કરી હતી, તે ઉપાસના સાથે આ બધા જ સવાલનો જવાબ છે. પણ મુખ્ય આપણે જ્યોતિષશાસ્ત્ર અને આપણે બોડી શાસ્ત્ર સાથે સમન્વય કરીએ તો સામાન્ય દરેકના બોડીની અંદર 9 છિદ્ર છે. સાથે જે અંક છે એ અંક પણ 9 જ છે. 1 2 3 4 5 6 7 8 ને 9. 9 થી આગળ કોઈ અંક જ નથી. એટલે નવદુર્ગા અને 9 પ્રકારના જે આવરણ છે, આવરણ એટલે અનિષ્ટ તત્વ કહી શકાય, આવરણ એટલે અનિષ્ટ સાથે દુર્બુદ્ધિ યુક્ત દુષ્કર્મ પણ કહી શકાય. અને 9 પ્રકારની સિદ્ધિ છે એટલે નવનિધિ, એ જે 9 પ્રકાર જે નિધિ છે એટલે તમામ પ્રકારના સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, તમામ પ્રકારના ભૌતિક, અલૌકિક, જે દ્રશ્યમાન અને અદ્રશ્યમાન બંને પ્રકારના જે વૈભવ છે તે વૈભવ પણ 9 પ્રકારના છે. માં જે શ્રીમદ ભાગવત પુરાણની અંદર પણ જો ભક્તિના જો પ્રકાર કયા હોય તો 9 પ્રકારની ભક્તિ છે. અને 9 પ્રકારની જે શક્તિઓ છે, નવદુર્ગા એટલે દુર્ગ ભક્ત એટલે ભક્ત દુર્ગતિ નાશિની. એક વ્યક્તિના જ્યારે 2 હાથ હોય અને જ્યારે 9 હાથ એટલે 9 વ્યક્તિ ભેગા થાય કે 9 શક્તિ ભેગી થાય ને, ત્યારે 9 શક્તિમાંથી 18 હાથવાળી એક દુર્ગા થાય છે. દુર્ગાનું સ્વરૂપ છે. એટલે ભક્ત દુર્ગતિ નાશિની. આપણે જ્યારે બંગાળની અંદર અત્યારે વર્તમાનની અંદર બંગાળમાં જે પૂજા થાય છે અને જે દુર્ગા પૂજા થાય છે, જેને મહિષાસુર મર્દીનું સ્વરૂપ આપે છે. જો મહિષાસુર મર્દીના સ્વરૂપનું આપણે જો જોવામાં આવશે ને, તેના 18 હાથ છે. એટલે અષ્ટાદશ ભુજા છે. 18 હાથવાળી જે દુર્ગા છે એ 9 સ્વરૂપ જ્યારે એકત્રિત થાય છે અને 9 જે સ્વરૂપ છે એ માં ભગવતી પાર્વતીના સ્વરૂપ છે. પ્રથમમ શૈલપુત્રી, જે પહેલી જે શૈલપુત્રી હતી એટલે હિમાલયના ત્યાં જે દીકરીનો જન્મ થયો મેનકા માતાના ત્યાં, તેના જ તેમનો જ્યારે એમને આયુ વધી ત્યારે દ્વિતીય દિવસે બ્રહ્મચારિણી થયા. અને તૃતીય દિવસની જે ઘટના છે એ તારકાસુર સાથે સંકળાયેલી છે કે માં ભગવતી પાર્વતીએ જ્યારે સ્વયંવર રચાયો અને પાર્વતી ભગવાન શિવજીને પ્રાપ્ત કર્યા અને શિવ સાથે જ્યારે ભગવાન પાર્વતી માતાના જ્યારે વિવાહ થયા અને વિવાહ થયા ત્યારબાદ ત્યાં જે હિમાલયની અંદર એટલે સ્વાશ્રીમાં જાય છે માં ભગવતી પાર્વતી માતા, અને એક બાજુ ત્યાં આગળ તારકાસુર છે, એ તારકાસુર પોતાનું નગર, માયાવી નગર નિર્માણ કરે છે. કારણ કે તારકાસુરને મારવા માટે માં ભગવતી પાર્વતી અને શિવના જે સંતાન હોય એ સંતાન દ્વારા એમનું મૃત્યુ લખેલું હતું. એટલે આપણે જે સ્કંદ કાર્તિકેયની વાક્ય છે, એટલે જે એ જે કથાનો પ્રારંભ થાય છે, એ કથાના પ્રારંભની અંદર માતાજી જ્યારે
તારકાસુરને મારવાનો છે, જે માયાવી શક્તિ છે બ્રહ્માંડની અંદર એનું જે આધિપત્ય એણે જમાવેલું હતું, એ તારકાસુરનો સંહાર કરવા માટે જે માતાજીએ જે સ્વરૂપ ધારણ કરેલું, એટલે જ્યારે વિવાહ થયા પછી જે હિમાલયની અંદર પ્રવેશ થયા, અને હિમાલયની અંદર જ્યારે પ્રવેશ થયા અને મા પાર્વતીનું જે સ્વરૂપ વર્ણન થયું, ત્યારથી જ આવ્યું કે ભાઈ એ જગ્યાથી, એ સ્થાનથી લઈ અને તારકાસુરને મારવા માટે તારકાસુરની જે માયાવીર જે શક્તિઓ છે, કારણ કે આપણે હવડે જ વાત કરી કે તમામ પ્રકારના રાક્ષસોનો સંહાર કર્યો, એટલે તારકાસુરનો સંહાર કર્યો, ચંડમુંડનો સંહાર કર્યો, શુંભ નિશુંભ આદિ મહાન દૈત્યો જે હતા એ દૈત્યોનો સંહાર કર્યો, રક્તબીજ આદિ દૈત્યોનો, કારણ કે રક્તબીજ નામનો જે દાનવ હતો એ ચંડીપાઠની અંદર એનું વર્ણન છે કે ભાઈ એનો સંહાર કરવામાં જે રક્તબિંદુ હતા એ રક્તબિંદુ જેટલા પૃથ્વી પર પડે તેટલા જ બીજા સ્વરૂપ રક્તમાંથી તૈયાર થાય. મહિષાસુર મર્દિની એટલે જે મહિષનું જે એટલે ભેંસનું જે સ્વરૂપ લઈને ફરતા અને એનો જે સંહાર કર્યો ત્યારે મહાકાલીનું પણ વર્ણન થાય છે. એટલે ત્રીજા જે નોરતે જે મા ભગવતી છે એટલે 9 અલગ અલગ સ્વરૂપ બન્યા ગયા. પ્રથમમ શૈલપુત્રી છે, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્ર ઘંટેતી, કુષ્માંડેતી, ચતુર્થકમ એટલે આવતીકાલે કુષ્માંડ માતા આવશે. એ જે અલગ અલગ જે સ્વરૂપનું વર્ણન છે એ મા ભગવતી જે અલગ અલગ લીલાઓ કરી છે, અલગ અલગ દૈત્યોનો સંહાર કર્યો છે, અને સંહાર કરવા માટે જે સ્વરૂપ ધારણ કર્યું છે એ સ્વરૂપ 9 પ્રકારના સ્વરૂપ હતા. 9 દુર્ગા અથવા 9 તત્વ કહી શકાય, અથવા તો 9 છિદ્ર કહી શકાય. એટલે કુંડલીની જાગૃત કરવા માટે જ્યારે મનુષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરે એટલે 7 ચક્રો સાથે શિવ શક્તિ અને શિવ અને શક્તિ જે મસ્તિષ્કની અંદર જે સહસ્ત્ર ચક્ર છે, અને સહસ્ત્ર ચક્રની અંદર ગુરુમુખ દ્વારા, ગુરુ કૃપા દ્વારા અમૃત કલશમાંથી જ્યારે અમૃત ધારા જ્યારે આત્મજ્ઞાનની અંદર પ્રદાન કરવામાં આવતું હોય છે, અને આત્મજ્ઞાનની જ્યારે સ્વરૂપ તૈયાર થાય એટલે જે મા ભગવતીએ અલગ અલગ પ્રકારના અનિષ્ટ દૂર કરવા માટે અલગ અલગ રૂપ ધારણ કર્યા હતા. એટલે એક જ રૂપ જો આપણે વાત કરીએ તો મા ભગવતી પાર્વતીનું છે, અથવા તો મા શક્તિનું છે, અથવા તો બ્રહ્મ વિદ્યા છે, એક બ્રહ્મ. તો આ બ્રહ્મ વિદ્યાનું પણ એક સ્વરૂપ કહેવાય છે. એટલે માતાજીએ અલગ અલગ લીલાઓ કરીને દૈત્યનો સંહાર કરવા માટે અલગ અલગ રૂપ ધારણ કર્યા, તેનું જ નામ છે નવરાત્રિ. જી, એટલે કે નવરાત્રિનું જે એક એવું ચિત્ર છે જે આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્વ રહેલું છે. અને કહેવાય છે કે સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રિ. નાનાથી લઈ અને મોટાનો સુધીનું જે પ્રિય તહેવાર છે નવરાત્રિ. આપણી ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે. અને જેવો જેનો ભાવ તે રીતે માં ભગવતીની સૌ કોઈ આરાધના કરતા હોય છે. કોઈ નવદુર્ગા સ્વરૂપે કરતા હોય છે, કોઈ અંબા સ્વરૂપે કરતા હોય છે, કોઈ લક્ષ્મી સ્વરૂપે કરતા હોય છે, કોઈ ચંડિકા સ્વરૂપે કરતા હોય છે. પરંતુ માની ભક્તિ કરવાથી જરૂર માં ભગવતી જે છે તે તેના ભક્તો ને દર્શન આપે છે, ભક્તોને આશીષ આપે છે, ભક્તોને વારે આવે છે. અને આ 9 દિવસ છે તેમાં ભગવતીની આરાધના કરવાથી તેની અસીમ કૃપા વિશેષ પ્રાપ્ત થતી હોય છે. શાસ્ત્રીજી, અત્યારે આપણા કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું ચોથા નવરાત્રિના મહત્વ સાથે. અને જો તમે આજનો આ એપિસોડ જોવાનું ચૂકી ગયા છો તો અમારું KTV ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ પર ચેનલ છે તેના પર ફરીથી નિહાળી શકો છો. આ સાથે જ બીજું આઈડી છે KTV ન્યૂઝ ગુજરાતી 280, તેના પર પણ આપ ફરીથી આ જ એપિસોડ નિહાળી શકો છો. આ સાથે તમને નવરાત્રિને લગતા, તમારા જીવનને લગતા કોઈ પણ પ્રશ્ન છે તો તમે અમારો ભાગ્યલાભ 3:30 વાગ્યે જે કાર્યક્રમ આવે છે તેમાં ફોન કરી અને અવશ્ય જાણી શકો છો. આજનો દિવસ શુભ રહે તે મનોકામના સાથે. જય માતાજી.